બાપુ એક ફેરામાં રાત્રને ભરવાના આયા બીજા ફેરે બે ના આયા ત્રીજા ફેરે 3 લાખ 51 આયા હું માતા આવું જાવ યાલો મને જાવ બિયાલો કના પૈસા હાસો હાસો હાસા ખોટા બાપુ આમાં 4 જણા હાસા કે ખોટામાં માતા આવું છું એમાં એક આપણો નીકળી ગયો 3 હમાર્યા હું માતા આવું બોલો જવાબ આલો નો બોલ જવાબ આ એક જણો આપણો નીકળી ગયો 3 જણા માતા આયા હું તો જાપડી કહેવાય હે સોરે તો નીકળી ગયો 3 જણા તમે લૂટાઈ ગયા ભરવાનો વારો આયો હું તમને જાપડી કહેવાય નાવા તો ના કેજે ના આવા તો હા કેજે હું તમારી માતા કોસ હા ને મોણે વધારે ઉંમર નહીં 30 35 વર્ષની ઉંમર છે હું ઝોપડી કહેવા આવી છું 40 વર્ષ નથી આ 35 વર્ષની ઉંમર છે એની હું માતા કહેવા આવી છું હું કહું છું નાવા તો ના કેજે કે દરબાર ખોટા કલા કરીને ઝૂમવો નહીં કોઈ દાડો અને બોલો એવું બનાવો ના તો મારું નામ સુમડાઈ જાપડી કાકા શેત્રણ 3 લાખ તો લઈ લીધા એટલે તમને દેખું હું કહું એના ડબલ રૂપિયા કમાવાતા પણ કમાય છે પણ હવે વેમમાં મત રહી ગયો મારી માતાના વેમમાં રહી ગયો તમને તમને કોઈ તો તમને ખબર જાઓ ખાન મજા આવે મને તને ખબર કે 3.5 લાખ રૂપિયા ભરવાના અને કે આટલા નુકસાન પડે મારી તને ખબર કે આટલા જતા હું માતા તું છું ગાડીએ લઈને ફરે એટલે ફરમાજો મત આવું હું માતા કહું છું મારે બીજું ઘરમાં હું દુખે કોઈ એ તારા ઘરમાં આ બતાવો થાય મારો રોમ કહેવાડે તો દ્વારકાનો નાથ કહેવાડે તો ભાઈ મારે ભાઈ આ વેણમાં તમે લૂંટાઈ યાર જિંદગી જતી રહી પણ આ વેણ કોઈ છૂટું કરનારું મળ્યું કોઈ દેખનું છે દરબાર એમ ગુનો ભણવા બેઠા એટલે આવી આકરું કેવું પડે છે કેમ કે મારા બાપુ એવા હતા એટલે માં ખબર નથી કોઈ લાવ્યું હોય કોઈનું કર્યું હોય દરબાર ઓબળો ના બોલો હાસુ હોય તો હાસુ મોંજો ન કે તમારા ઘેર નાખી દેજો દરબાર ઘર છે તમારા પાટલા ભાગે તો ફાટેલી છે સીધા છે હોય તો કે મન તો ભેગોવાળો કરવા તારો ફાટેલો આગળ સાઈડ દે દીવાલ ને થોડી ફાટેલી માપની શેડ ને પણ માપની ફાટે અડધે ફાટે તો હું આખી નહીં કહેતો બાપુ ગામમાં 3 પલ્લો ટાટા ચાલો એટલે 3 છે પહેલા વખતે આગળ 3 આવતે બાપુ નેકળતે ધોર વાળી વાડું કોઈને આવતી એ તો જોબે વળતા કોઈનો લેબડો આવતો હે અને બતાવે એટલે હું તમને બોલું છું હવે બેઠા બેઠા બતાવે છે હે બાપુ એતે જાતે બે ગલીઓ પડે છે આગળ જાતે હે આગળ જાતે કાચું ઘર કોઈનું ઊભું છે કોઈનું કાચું ઘર આગળ જાતે કાચું ઘર હતું બાપુ અને બે લેબડી એ ગવાડી માટે કાસુ ઘર હતું બે લેબડી હમે હમે ઊભી હતી લારે ભાઈ હાસુ વાત જ કહેવાનો બે હમે હમે લેબડી અને એક વૈસો વૈસ ઘર હતું હે દરબાર હાસુ વાત એના બાજુમાં હંજેડો હતો હે સાડીમાં હતો હંજેડો હાસુ વાત કે મને ખબર નહીં પણ હું ગોળી ગેલી
હું તારે ગપ્પા બેહાડ દઉં છું. ના, મારી ખરું. હા. ભાઈ જ્યારે બાદ તારા ઘેર જો કદાચ જો તારા ઓટીઓ મારે ને હાફ ઓટીઓ મારે છે ખરું. એક મહિનો ને 11 દાડા સુધી તાતી જો એ નજરે નહીં આવે ખરું. પણ ખાલી એક દાડો જો દર્શન કરાવવાનું વચ્ચે વચ્ચે ફોન ઉભો કરીને જો દર્શન કરાવવાનું મોંજે કા ગોગો હાસો ના વીર હાસો ને ગમત મોંજે ખરું. હવે નિશો ની આલીને જઈશું ખરું. પણ નિશો ની આલે આજ રવિવાર છે આવતો રવિવાર જવા દે સોમવાર જવા દે અને ગુરુવાર આવે અને ગુરુવારના દાડે જો 9 વાગે મળે તો મોજે કે આ માતા થુમડાની માતા બોજે હાસે ને હવે નસોડી આલું છું તો તમે મોજે કે ઓટીઓ હાસે છે મારી અને ગોગાના તમે વીરના સોર ને સોર આવે તમને સાબુતી કરી આલી હું કહું છું નુકસાન નહીં લાવે છે બીજા કોઈ નહીં લાવતો શીખોતર તમારા પેટ ભરે છે તમારી કુલદેવી ભરે છે હજી ભરે છે પણ આ વેદ ને ગોકો આપણો શ્રેષ્ઠ છે આમ હું તમને નિશો નહીં આલું છું આ જો ગુરુવારના 9 વાગે જો કદાચ જો તમે નીકળવા જો કદાચ બાઇક પર નીકળવા જો હમો ફોન આવે પછી 9 થી પછી 9 ઉપર જતી રહી એટલે પછી મોજી કા ભોર છૂટો ખરું મારી. બરોબર 9 વાગે એક્ઝેક્ટ આવે ભલે તો 8 વાગે નીકળતો હોય પણ 9 વાગતા વાગતા આવી જાય તો મારા માતા હું થુમડાની માતા બોલે ખરું મારી. આવી નહીં સુની ખરું. ફોન જો હમો જો કરીને ઉભો તો જ નકા આડો નીકળો જ નહીં માનવાનો પણ ફોન ઉભો કરી ઉભો રહું તો માનવાનો ખરું મારી. આવી નહીં સુની ખરું. જ્યાં ખમા થાય દરબાર ખરું. આ જે ફોન ઉભી કરે એના મારી જો તારા ઘરમાં લાભ ના કરી આનું મારું નામ માતા ખરું મારી. હું કહું છું જ્યાં હારું થાય ખરું.